ओके नमस्ते स्टूडेंट्स। आज આપણે કરીએ છીએ ચેપ્ટર નંબર 14 સંભાવના એક વાક્યમાં જવાબ આપો, એક શબ્દમાં આપો, એક અંકમાં આપો, એ કરીએ છીએ બરાબર। તો અહીં છે જે બેટા આમાં બોર્ડનો પણ ક્વેશ્ચન પૂછાય છે, તો પ્લીઝ ધ્યાન રાખીને આ ચેપ્ટરનો કરજો। અને આ જે 9ની ગાલા 21 કહેવાય બેટા, એને 100% ભણીને જ જજો। તમે બેઝિકના સ્ટુડન્ટ હોય કે સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ, એ બધા માટે ખૂબ જ જરૂરી છે। ચલો અહીંથી આપણે એને સોલ્વ કરીશું। ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? P of A माइनस P of A बार बराबर है 0.2 હોય તો P of A ની કિંમત શોધો। તો જો આપણું સૂત્ર હોય છે P of A વત્તા P of A નોટ ઇક્વલ ટુ 1, એટલે P of A નહીં હોય, P of ઘટના બને અને ઘટના ન બનેની સમાનક હોય છે 1। અહીં આ ઉડી જશે બેટા, કેમ કે માઇનસ છે ને પ્લસ છે, એની આગળ માઇનસ છે એની આગળ પ્લસ છે, તો ઉડી ગયું। આ બનશે 2 P of A बराबर 1.2। અહીંથી આવશે P of A बराबर 1.2 ने छेदમાં 2, समझो 12 છે, 12 ના અડધા 6 છે, દશાંશ છે, બસ તો દશાંશ કરી એટલે લખી શકશો P of A बराबर 0.6 જવાબ છે। ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા। યસ, સાચું છે જવાબ। ચલો સ્ક્રીનશોટ લઈ લેજો। प्रश्न नंबर 2, P of A જેમ P of A બાર બરાબર છે 8/7। એના માટે એકદમ શોર્ટમાં શોર્ટ રીયુઝ બતાવું છું બેટા। જો P of A બાર કહેવાનો છે, જો બેટા આ બીજો, તો પહેલા આ બેનો સરવાળો કરો, 8 + 7, 8 ને 7 કેટલા થશે બેટા? 8 ને 7 15। બીજું અહીં પહેલા માટે, બીજું બીજા માટે, એટલે 7/15 ડાયરેક્ટલી જવાબ બની જશે। એટલે એનો જવાબ શું આવશે બેટા? આઈ હોપ કે તમને સમજ પડી હશે। પહેલા બેવનો સરવાળો કરો, છેદમાં આવી જશે, ને બીજી કિંમત, આ પહેલી કિંમત પહેલા માટે, બીજી કિંમત બીજી, પહેલા પૂછે તો 8/15 આવશે। ઓકે, ચલો 7/15 સાચું જવાબ છે બેટા। સ્ક્રીનશોટ લઈ લેજો। ક્વેશ્ચન નંબર 3, બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે, પાસા પરના અંકોનો સરવાળો 5 થાય તેની સંભાવના। સરવાળો શું થાય બેટા? સરવાળો કેટલા થાય? 8। તો જો બેટા બે પાસા પર છે, તો બે પાસાને બે વખત ફેંકશો એટલે 6 × 6 એટલે 6 × 6 એટલે 36। કુલ સંભાવના કેટલી મળશે બેટા? 36। હમણાં સરવાળો 8 આવે એટલે શું લખશો બેટા? 6 ને 2, 2 અને 6, પછી 6 અને 2 લખી દો। ઓકે, પછી શું થશે? 4 અને 4 લખો। ઓકે, પછી 3 અને 5, 5 ને 3 8 થાય છે બેટા, અને એને ઊંધો કરી દો, 5 અને 3। ઓકે, 1 2 3 4 5, એટલે સંભાવના શું આવશે? ઘટના ઉદ્ભવે તેની સમાન અને છેદમાં કુલ સંભાવના, એટલે 5/36 આ આપણું જવાબ આવશે બેટા। ચલો સ્ક્રીનશોટ લઈ લેજો। 5/36 એટલે સાચું જવાબ છે બેટા। ઓકે ઓકે, ક્વેશ્ચન નંબર 4 કે છે 15 વર્ગમૂળમાં P of A નો વર્ગ છે માઇનસ P of A -2 બરાબર 0। સો P of A ની કિંમત સમજો। P of A, ઓકે, આપણે ધારીશું કે P of A બરાબર શું છે? X। તો જો બેટા અહીં P of A બરાબર શું આવશે? X, એની આગળ માઇનસ છે, માઇનસ P of A નો વર્ગ છે એટલે આ X નો વર્ગ, એની આગળ 15 છે એટલે 15 -2 = 0। ચલો અહીં 15 દુ 30 એટલે 15x નો વર્ગ માઇનસ 15 દુ 30, તો અહીં આવશે 6×5 = 30, 6x - 5x - 2 બરાબર 0। જો બેટા 6×5 = 30 થાય છે, 6 અને 5 માંથી બાદ કરશો તો 1 પણ મળી રહેશે। તો અહીંથી બેવને કોમન બનાવી દેજો બેટા। 1 મિનિટ, અહીંથી 5, ઓકે, 3x કોમન લઈ લેજો। શું કેટલું લખશું? 3x, 3 લે ભાગશો, 3×5, ઓકે, 3 દુ, ઓકે, -1 કોમન લઈ લો, તો અહીં આવશે x - 2 બરાબર 0। ઓકે, ચલો અહીંથી આને ઉપર કરી દઈશું। ઓકે, થોડું ધ્યાન રાખજો બેટા, બંને કૌંસમાં સરખું વસ્તુ આવી ગયું એટલે 5x - 2 બરાબર લઈશું 0। x બરાબર 5, x બરાબર માઇનસ છે, પેલી બાજુ પ્લસ, x બરાબર 2/5 આવશે। ઓકે, એક x ની કિંમત આ મળી। બીજી શું છે બેટા? 3x - 1,
3x માઇનસ 1 બરાબર શું લખશું 0. 3x બરાબર 1, x બરાબર 1 ના છેદમાં 3. ઓકે, જસ્ટ 1 મિનિટ બેટા, કશે ને કશે તો ખોટું છે. ઓકે ઓકે ઓકે, કેમ ખોટું છે બેટા? અહીં માઇનસ નહીં રહેશે, અહીંયા આવશે પ્લસ. તો ધ્યાન રાખજો, અહીં આવશે પ્લસ. પ્લસ 1 કોમન લેશો તો પ્લસ 1, પેલી બાજુ હશે માઇનસ થશે. હા, માઇનસ. તો અહીં માઇનસમાં આવશે તો આ કિંમત આવશે નહીં. કેમ નહીં આવશે સર? સંભાવનામાં તો આવે જ. આપણે બીજા ચેપ્ટરમાં તો માઇનસ બી જવાબ આવે છે, પણ બેટા આ સંભાવનામાં માઇનસમાં કિંમત કોઈ દિવસ આવશે નહીં, એટલે આ કિંમત રિજેક્ટ થશે. x બરાબર શું મળશે તમને? 2/5. આપણને અહીંયા શું પૂછે છે? p ઓફ a બરાબર x હતું. x ની કિંમત કેટલી આવી ગઈ? 2/5. આ આપણું જવાબ છે બેટા. ઓકે, ચલો p ઓફ a બરાબર શું મળશે? 2/5 સાચું જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? 1 થી લઈને 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય. જો બેટા 1 થી લઈને 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા હોય છે બેટા, અવિભાજ્ય. ધ્યાન રાખજો. અને જો તમને 1 થી 50 પૂછે તો એમાં યાદ રાખજો 15 અવિભાજ્ય સંખ્યાઓ છે બેટા, અવિભાજ્ય. ઓકે, અને 50 થી 100 પૂછે તો 50 થી 100 સુધી પૂછે તો ધ્યાન રાખજો બેટા, 50 થી 100 પૂછે તો 10 હોય છે બેટા, 10. એટલે ધ્યાન રાખજો એવી રીતે. તો અહીં આપણને પૂછે છે 1 થી 100 સુધી, તો શું લખશું? 25/100. 25/100. 25 એકુ 25, 25 ચોક 100. 1/100 શું આવશે બેટા? 4 આવશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 6 કે છે 400 પેનના જથ્થામાંથી ખામીયુક્ત પેન પસંદ થાય તેની સંભાવના છે 0.003. ખામીયુક્ત કુલ પેન કેટલી છે બેટા? કુલ પેન છે આપણી પાસે 400. તેમાં રહેલ ખામીયુક્ત પેનોની સંખ્યા. તો જો બેટા જે દશાંશમાં હોય છે, ધ્યાન રાખજો, જે દશાંશમાં હોય છે ગુણ્યા કરશો 100, ગુણ્યા અને ભાગાકાર કરશો 100. કેમ 100 વડે જ કરશો? કેમ કે દશાંશ પછી જેટલી દશાંશ 0.3 છે, બે સંખ્યા એટલે બે મીંડા વડે કરશો. તો આ બનશે બેટા 3/100 બનશે 100. 3/100 ગુણ્યા 400. કેમ? કુલ પેનની 0 થી 0 ઉડશે, આ 0 થી 0 ઉડશે. 4 શું બચ્યું બેટા? 3 ગુણ્યા 4 એટલે 4 તાલી 12. એટલે જવાબ શું મળશે? 12 આપણે જવાબ. કુલ ખામીવાળી પેન કેટલી છે? ખામીવાળી પેન કેટલી છે બેટા? 12 છે, એટલે સાચું જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 7. p ઓફ a બરાબર x/3 અને p ઓફ a બાર બરાબર છે 2x/7. તો શું કહે છે? x ની કિંમત શોધો. તો આપણો સૂત્ર બને છે બેટા p ઓફ a વત્તા p ઓફ a બાર બરાબર શું બને છે? 1. સો જો બેટા x ની કિંમત, p ઓફ a ની કિંમત છે a. ઓકે, આની કિંમત છે 2x/7 બરાબર 1. ચોકડી ગુણાકાર કરશે 7x થશે બેટા, 3 દુ 6x થશે ને છેદમાં 7 તાલી 21 બરાબર 1. ઓકે, ચલો અહીંથી આપણે થોડુંક ઉપર લઈ લઈશું બેટા. ઓકે, 7 અને 6 કેટલા થશે બેટા? 13x ને છેદમાં 21. સો x બરાબર શું મળશે? 21/13. આ આપણું જવાબ છે ફાઇનલ. ઓકે, યસ, સાચું છે 21/13. ચલો નેક્સ્ટ પેજ પર આવશે. ક્વેશ્ચન નંબર 8. એક પાસાને એક વખત ઉછાળતા 6 અંક ન મળે તેની સંભાવના. જો પાસા
પાસાની વાત કરીશું તો પાસામાં શું આવશે? 1 આવશે, 2 આવશે, 3, 4, 5 અને 6 આવશે. શું કહે છે? 6 ન મળે, સમજો 6 નીકળી ગયો, હટાઈ દીધું, તો શું થશે બેટા? 1 થી લઈને 5 એટલે ઘટના ઉદ્ભવે ને તેની સંભાવના કુલ ઘટના ઉદ્ભવે તેની સંભાવના ને છેદમાં કુલ સંભાવના. જો 6 નહીં મળશે પણ 1 થી લઈને 5, 5 ના છેદમાં 6 જવાબ આવશે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 8 પછી 9. ઓકે, પી ઓફ એ બરાબર શું કહે છે બેટા? પી ઓફ એ બરાબર છે 0.6 અને પી ઓફ એ નોટ બરાબર શું છે બેટા? 5 x ના છેદમાં 5. તો x ની કિંમત શોધો. ઓકે, આપણને સંભાવના હોય છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું હશે? કુલ 1. એની કિંમત છે 0.6. તો પી ઓફ એ અહીં x શોધવા છે ને. જો બેટા પી ઓફ એ બરાબર શું મળી શકશે? 1. તો જો એક અલગ રીતે શોધું છું બેટા, જરાક કેવું છું. 1 આ 0.6 છે તો શું આવશે? 0.4 આવશે બેટા. એ આવશે તો પી ઓફ એ ની કિંમત કેટલી છે બેટા? 4. આપણને અહીંયા x પૂછે છે, x. સો કઈ નહીં, એનાથી થશે નહીં થશે. ઓકે, પોઈન્ટ એ. ઓકે, x ની કિંમત કેટલી થશે? ચલો એને આપણે મેં આવી રીતે નહીં થશે. ચલો પી ઓફ એ ની કિંમત છે 0.6 વત્તા પી ઓફ એક્સ ની કિંમત છે x ના છેદમાં 5 બરાબર 1. જો બેટા ચોકડી ગુણાકાર થશે, 6 પચમ 30, 5 છંગ 30 એટલે શું થશે? 3 આવશે વત્તા x ને છેદમાં 5. ચોકડી ગુણાકાર આને આના વડે કર્યા અને આના વડે કરશું બેટા, બરાબર 1. અહીં થશે 3 વત્તા x બરાબર 5 એકુ 5, x બરાબર 5 માઇનસ 3 એટલે x બરાબર શું મળશે? 2. x ની કિંમત કેટલી મળશે બેટા? 2. અહીં જવાબ જોઈ લઈએ, x બરાબર મળશે 9/2. યસ, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 10. પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 0.48. ઓકે, તો આપણું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. જો ધ્યાન રાખજો બેટા, આ સરવાળો કરશો તો આ ઉડી જશે, માઇનસ પ્લસ 2 પી ઓફ એ બરાબર 1.48. પી ઓફ એ બરાબર શું થશે? 1.48 ના છેદમાં આવશે 2. એને કરો. પી ઓફ એ બરાબર 14 ના અડધા 7, 8 ના અડધા 4 એટલે શું આવશે? આ જવાબ આવશે બેટા. ઓકે, પી ઓફ એ ની કિંમત શું આવશે બેટા? 0.74. યસ, સાચું છે. ઓકે, ચલો 10મું થઈ ગયું. 11મું ક્વેશ્ચન નંબર 11. 50 ગુણની પરીક્ષામાં આર્યને 50 ગુણ મળે તેની સંભાવના. જો બેટા આની સંભાવના હંમેશા યાદ રાખજો, 50 ના છેદમાં 51. આ બસ આ જવાબ થઈ જશે. કેમ, કઈ રીતે? તો જો બેટા ખબર છે સર 50 ગુણનો પરીક્ષા હોય તો સર એમાં 0 આવવાની બી શક્યતા હોય છે, એટલે એની કુલ સંભાવના કેટલી હોય છે? 51. અને 1 કેમ? કેમ કે એ આરી એક છોકરો છે એટલે 1 ના છેદમાં 51 એનો જવાબ થાય છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 12 કરીશું. ઓકે, 7 પી ઓફ એ બરાબર કે છે 3 પી ઓફ એ. 3 પી ઓફ એ હોય તો પી ઓફ એ ની કિંમત શોધો. ઓકે, તો આની કિંમત જો ધ્યાન રાખજો, પી ઓફ એ બરાબર આ 3 ગુણાકારમાં છે એને આ બાજુ મોકલશો તો ભાગાકાર થશે, પી ઓફ એ બાર. હા, તો ધ્યાન રાખજો. ઓકે, ચલો તો ધ્યાન, આપણી પાસે સૂત્ર હોય છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું હોય છે બેટા? 1. પી ઓફ એ ની જગ્યા પી ઓફ એ જ આવશે, એ બાર ની જગ્યા આ વસ્તુ મૂકશો, આટલું ધ્યાન રાખજો. એટલે આવશે 7 પી ઓફ એ ને છેદમાં છે 3 બરાબર 1. અહીં ગુણાકાર થશે એટલે 3 પી ઓફ એ વત્તા 7 પી ઓફ એ બરાબર 3 એકુ 3 ને 3 એકુ 3 થશે, ગુણાકાર થશે 3 થશે બેટા. 7 ને 3 10 પી ઓફ એ બરાબર 3 એટલે પી ઓફ એ બરાબર થશે 3 ના છેદમાં 10. આ ભાગાકાર કરશો દશાંશમાં ફેરવાઈ જશે,
દશાંશમાં ફેરવાઈ જાય તો સારું છે, નહીં કહે તો કંઈ નહીં. 3/10 પણ લખશો ચાલશે, અથવા કરીને આ પણ લખી દેજો. બંને જવાબ લખી શકશો, એટલે ધ્યાન રાખજો બેટા. જવાબ સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 13. પ્રશ્ન નંબર 13 શું કે છે? યોગ્ય જોડકા જોડો. પહેલો ક્વેશ્ચન 13 માંથી પહેલો, પી ઓફ એ વત્તા કરી દઈશું પી ઓફ એ બાર બરાબર શું છે બેટા? 7/4. સો બધામાં શું પૂછે છે? એમાં પી ઓફ એ જ પૂછે છે. તો પી ઓફ એ ધ્યાન રાખો કઈ રીતે સમજાવેલું બેટા, ખૂબ જ ઈઝી. 7 ને 4 શું થશે બેટા? 7 + 4 11. છેદમાં શું આવશે? 11. કેમ આવશે? એમનો સરવાળો કુલ. હમણાં પહેલો પૂછે છે તો શું આવશે? 7. 7/11 આ એનો જવાબ રહેશે પહેલા માટે. કયો છે બેટા તે? 7/11. એ છે સી ઓપ્શન. સી ઓપ્શન આ જવાબ છે બેટા. સી ધ્યાનમાં રાખજો. ઓકે, સી ઓપ્શન છે બેટા. ઓકે, ધ્યાનમાં રાખજો. બીજો પ્રશ્ન શું કે છે? પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 0.2. આપણું સૂત્ર છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર છે 1. એનો સરવાળો કરશો, આ 1 તો 1.2 થશે બેટા. આ ઉડી જશે, પી અને પી મળીને 2 પી ઓફ એ. પી ઓફ એ બરાબર શું થશે બેટા? 1/2 ને છેદમાં 2 ઉડી જશે તો શું આવશે? 0.6. ઓકે, સો અહીં 0.6 કેમાં આવશે તો બેટા અહીં જવાબ આવશે બીજાનો એ ઓપ્શન. પી ઓફ એ 0.6 જવાબ છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 14. યોગ્ય જોડકા જોડો. ઓકે, પહેલો ક્વેશ્ચન 3 પી ઓફ એ બરાબર છે 5 પી ઓફ એ બાર છે બરાબર. અહીં પણ પી ઓફ એ ની કિંમત શોધવાની છે બેટા. તો જો આના માટે મેં શોર્ટકટ કરું, 5 અને 3 શું થશે? 8. એટલે બેટા કોની પૂછે છે? પી ઓફ એ. જો એના માટે શોર્ટકટ યુઝ કર્યા છે, પેલા 5 અને 3 મળીને કેટલા થાય? ટોટલ 8. છેદમાં શું હશે? 8. કઈ રીતે ખબર પડી ગઈ? 5 આના 3 આના 8. શું પૂછે છે બેટા? પી ઓફ એ પૂછશે ને તો અહીં આ લેજો. પી ઓફ એ પૂછે તો આની રકમ લેશો, પી ઓફ એ બાર પૂછશે તો આની રકમ લેજો. જો એટલે પી ઓફ એ બરાબર શું હશે? 5/8. એટલે પહેલા માટે 14 નો પહેલા માટે શું છે? 1 નો બી. યસ, સાચું છે બેટા. 5/8 એટલે બી ઓપ્શન છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન 2 પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1.7 છે. તો જો બેટા આપણને ખબર છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર શું હોય છે? 1. એને બાદબાકી કરી દેશો બેટા. શું કરશો? બાદબાકી કરીશું. સો જો આ એટલે ઉડી જશે, 1 માંથી આને બાદ કરશો તો 0.70 આવશે. 1 માંથી 1 ઉડી જશે. ધ્યાન રાખજો અહીં પી ઓફ એ આવશે. ઓકે, તો બસ આ ડાયરેક્ટલી જવાબ થઈ ગયો. એટલે બીજાનો શું હશે? 0.7 એ ઓપ્શન એન્સર. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. ઓકે, છેલ્લો દાખલો છે બેટા ક્વેશ્ચન નંબર 15. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાના સંભાવનાનો સરવાળો કેટલા? પ્રયોગની પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય છે બેટા? 1 થાય છે બેટા. આ સૌથી સિમ્પલ દાખલો છે બેટા. થિયરિકલ છે, તમને ખ્યાલ બી હશે. ચલો વિડીયોને કરી દેજો લાઈક, સબસ્ક્રાઇબ. મળીશું આપણે નેક્સ્ટ ચેપ્ટર ને. તમને કઈ વસ્તુનો હમણાં તમને વિડીયો જોઈએ બેટા એ કમેન્ટ કરીને જાઓ. વન શોટ બનાવવાનો છે કે આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ બનાવું જે આપણે 5 વર્ષમાં પૂછાયા છે તેવા, તે કમેન્ટ કરીને જણાવજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં.